આ વખતે હોળી કરવા મારે પિયર જાય તો તારા પિયર તો મારે જાવું જ નથી. ત્યાં બધા કલર થી ઓછા અને ગારાથી વધારે રમે છે. એ ઓ હું મારા ભાઈ સુંદર ને અહીંયા બોલાવી લઉં. બોલાવવાનો જ નથી એને. ગયા વખતે મારું મોઢું એને સોનેરી કલર થી રંગી નાખ્યું હતું. એ બોલાવતે સુંદર ને. એ ઓ આ હોળીમાં પહેરવાનું એકે જૂનું કપડું નથી આ કબાટમાં. દિવાળી ટાણે તું મને એમ કે ભાઈ કે કબાટ માં કે નવું કપડું નથી. અટાણે તું મને એમ કહેશો કબાટ માં કે જૂનું કપડું નથી. તમે હાસો શું છે? એ બાય તું મને છેલ્લા 4 વર્ષથી એક ને એક કપડા ધોઈ ધોઈને આપશો. હવે તો કપડા કદુડા થઈ ગયા. તું મને બીજા કપડા દે. એ બીજા બધા નવા છે. બબીતા ભાભી અને તમે બધા રોસિયામાં જવાના છો. વાલી તારે હોળી રમવા બહાર જવું તું ને. મેં સાંભળ્યું છે કે રોસિયામાં છે ને હોળીની બહુ સારી ઇવેન્ટ થવાની છે. તો આપણે બધા ન્યા જાહું. હે ઓલા બબીતા ભાભી ની બધા ત્યાં જવાના છે. એ બધા ન્યા જવાના છે. હા. સારું સારું લે બધા ભેગા હોળી રમશું. હા હું એને ફોન કરી આવું. તું ફોન કરતા કપડા હું હંકેલ નાખું. મારા ભાઈ નું બુકિંગ કરી નાખો ને વળી. ના હો આપણે કોઈને નથી જાવું. અમારું બગાડ છે. કાઈ નહીં કરું બુકિંગ કરું. બધાનું બુકિંગ થઈ ગયું ને. બધાયનું બુકિંગ થઈ ગયું પણ મને બબીતા ભાભી હમણાં દિવસે મળ્યા હતા. એ તો ના પાડે છે અમ કોઈ નથી આવવાના. ભાઈ રોશિયાનું અમારું બુકિંગ થઈ ગયું છે. તમે બુકિંગ કરાવી લ્યો. ઉપર નંબર આપેલા જ છે. અમે આવવાના છે. ડીજે રિકીની ધમાલ છે. મોટામાં મોટું એડવેન્ચર પાર્ક છે. સ્વિમિંગ પુલ છે. આરજે વીરની મોજ છે. તો પછી જોઈ હું તો ફટાફટ બુકિંગ કરાવો અને કરો મોજે મોજ. રોટલી કરવા જતો આ રંગ દે રોશિયામાં બબીતા ભાભીને બોલાવવાના છે હો.